નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અત્યારે આપણે એક કમઘોર જંગલમાં છે, આપણે ફરી રહ્યા છીએ મિત્રો। તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો, જો તમે ગમે ત્યારે જૂનાગઢની લીલી પરિક્રમા કરવા આવો ત્યારે તમે આ રસ્તો છે તમે ક્યારેય નહીં જોયો હોય। તો મિત્રો હાલો આપણે તમે વિડીયો સાથે જોડાઈ રહેજો અને જરા તમે આ રસ્તા વિશે જણાવી દઉં। તો મિત્રો, જ્યારે તમે બોરદેવીનું મેદાન છે ત્યાં સુધી આવો ત્યારે છેક બોરિયાગુને મિત્રો એક રસ્તો જાય છે। તો એ રસ્તો જાય એ આ જ રસ્તો છે, જ્યાં બાજુમાં છે એક નદી પણ વહે છે મિત્રો, અને અહીં નાહવાની ખૂબ પણ સુવિધા છે મિત્રો। એમ કહેવામાં આવે છે કે જે અહીં થોડેક જ દૂર જતાં એક ખોડિયારમાંનો પાણીનો ધરો પણ આવેલો છે અને રામબારાની ગુફા પણ આવેલી છે, અને રામબારાની જગ્યા પણ અહીં આવેલી છે, જે થોડેક જ દૂર છે। તો મિત્રો, જ્યારે પણ તમે જૂનાગઢની પરિક્રમા કરવા આવો ત્યારે અહીં જવાનું ના ભૂલતા મિત્રો। અહીં સાઈડમાં જે એક નદી વહે છે, જે ખૂબ સુંદર નદી અને એવા ઝરણા વહે છે, અને અત્યારે સવારનો સમય છે તો પક્ષીઓના કિલકિલાટ અવાજ અને પ્રાણીઓના અવાજથી સુંદર મજાનું દ્રશ્ય તમે જોઈ રહ્યા છો મિત્રો। આ એક આપણને એવો અનુભવ થાય છે કે અત્યારે હાલ આપણે જે જંગલમાં જ ફરી રહ્યા છીએ મિત્રો। આમ અમે 4 ભાઈબંધ હતા, જો અમે પરિક્રમા ગયા હતા, જો ખૂબ જ મજા આવી અને ખૂબ અમે મોજ કરી, મસ્તી કરી અને નાસ્તો પણ ઘણો બધો અમે કર્યા। તો મિત્રો, આવી ઘણી બધી છે પલો છે આપણી જિંદગીમાં રહી જાય છે મિત્રો। ઘણા બધા લોકો કહે છે કે ઘણા બધાના નસીબમાં નથી હોતી જે આવી જિંદગીની પલો। તો મિત્રો, અહીં આવીને અમને ખૂબ મજા આવી, અને અમારી યુટ્યુબ ચેનલમાં જે આવો વિડીયો છે તમને ક્યારેય નહીં જોવા મળે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો જે કેટલું સુંદર જંગલ છે અહીં આવેલું છે, અને ખૂબ જ અત્યારે મજા આવી રહી છે મિત્રો। થોડીક જ સમય જતાં આપણે તે જગ્યા પર પહોંચીશું, અને ત્યારબાદ આપણે જે જૂનાગઢ ફરી અને ત્યારબાદ આપણે કાલના દિવસે છે આપણે ઘરે રવાના થઈશું। તો એ રીતનું છે આપણું બધું પ્લાન। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો જે વિડીયોમાં નદી છે કેટલી સુંદર ત્યારે વહે છે। અહીં અમારે નાહવાનું પણ છે, પણ પહેલાં અમે જે ખોડિયારમાંનો ગુનો આવેલો છે અને રામબારાની જગ્યા છે ત્યાં આપણે દર્શન કરીને અહીં નાહતા આવી। તો તમે જોઈ રહ્યા છો જો આજુબાજુ જંગલ છે અને કેટલું સુંદર છે અહીં। તો મિત્રો, આવા જ વિડીયો છે એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો।